આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વહેલી સવારથી જ અંબાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। આજથી 9 દિવસ સુધી મા અંબાની પૂજા અર્ચના થશે। આજથી શારદીય નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અંબાજી મંદિર ખાતે લાખો માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો પહેલા નોરતે જ અંબાજીના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી ગયા છે। આજે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરી નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો। ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ એટલે નવરાત્રિ। આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે। શારદીય નવરાત્રિ 2024નો પ્રારંભ આજે 3 ઓક્ટોબર ગુરુવારે થયો છે, ત્યારે અંબાજીમાં પહેલા જ નોરતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવ્યા છે। આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વહેલી સવારથી જ અંબાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। આજથી 9 દિવસ સુધી મા અંબાની પૂજા અર્ચના થશે। 9 દિવસ સુધી માતાજીના નવરૂપનો શૃંગાર કરવામાં આવશે। 9 દિવસ સુધી નવચંડી યજ્ઞ કરવામાં આવશે। જય માતાજી। અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મકવાણા, મેનેજિંગ ટ્રસ્ટી। આજે સવારે શરદ નવરાત્ર હોવાથી સવારથી ભાવિક ભક્તોનો ધસારો છે અને 5 વાગ્યાના ભક્તો આવી ગયા છે। અમે એ લોકો માટે રેલિંગની સુવિધા કરવામાં આવેલી છે, પાણીની સગવડ આપવામાં આવેલી છે, ગરમીની લાગે પંખાની સગવડ છે અને અમારા સ્વયંસેવકો એ લોકોને ઝડપથી આગળ વધારી રહેલા છે। માતાજીને આગળ ભક્તો આવે માના પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે માં અમારું આરોગ્ય સર્વ સિદ્ધિ બધી મનોકામના પૂર્ણ થાય છે। માં એ લોકોને આશીર્વાદ આપે જ છે ને આપતા જ રહેશે। સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે યાત્રાનું ધામ છે અને ભક્તો આવી રહેલા છે। જય માતા।